તેને કહીએ નદી ઉતરીનો નાય, બીજો સંડાળ તેને કહીએ પુત્રીનું ધમકાય, ત્રીજો સંડાળ તેને કહીએ દુભે માત પિતાય, બીજો સંડાળ તેને કહીએ પારકું ધમખાય, પાંચમો સંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો સંડાળ તેને કહીએ જેનું ભરમાય વંદન, સાતમો સંડાળ તેને કહીએ નહીં કન્યા કે તન, આઠમો નવમો સંડાળ તેને કહીએ હરે પારકી નાય, દસમો સંડાળ તેને કહીએ જે કર્મી સંડાળ. કડવું ચૌદમો શ્રીજી બાણાસુરનો તેનો ભૂતકાળ જણાવે છે. બળ્યો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવા, હજાર હાથે તાળી પાડી તવ રીચ્યા શ્રી મહાદેવ, આપને આપો શ્રીજી પુત્ર એક તપ ખેવ. ચિત્રગુપ્ત રૈયાને તળિયા કર્મતણા જોનાર, પૂર્વ રાજા તું તો કેવા વેશ્યા તણો અવતાર, તારા ઘેર એક જ હતો નાડક વાયો બાળ, ભોજન કરવા તું બેઠો તે સાંભળને પુકાર, તું જ ભાણમાં જમવા આવ્યો વેદે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને શંખા આવી હાકી કાઢ્યો બાળ, બાળક ત્યારે ધ્રુજવા સાંભળને પુકાર, બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાયતા, પુત્ર વળો વહાલો નથી મારું માટે તું વાંજ્યો રેજે જન્મ સાર. એને બાળકે શ્રાપ દીધો.